મને આજે જણાવતા ખૂબ ખુશી થાય છે. લાખણસિંહભાઈ એ એક એવું વ્યક્તિત્વ છે કે જે અડધી સદીથી વધારે સમયથી આ લોક વાર્તાની લોક સાહિત્યની ઉપાસના કરે છે. વાહ વાહ, આનંદ કે કર માનંદા જય હો, આમ માણ હૈ ફેર વાહ. 1 લાખું દેતા નો મળે ઓય બીજા ત્રણ બીજાન હુંડાઈ તે વઈ પડંતા બાપ મુઓ જેને જન્મ હતા મુઈ હોય માં એને ઘણી વીતશે અને ઘણા પડીશે ઘા. આ લોક સાહિત્ય છે મારું. કહે તારણ લાખન વાહ. સુનો સજનો, મારે વાત મરમની કેવી છે, જેને જેવી લાગી એવી પણ જિંદગી જીવવા જેવી છે. જિંદગી જીવવા બહુ સરસ, બહુ સરસ. ઓ અમને વાલો તમારો જીવ ગુલાબી. રંગીલી તબિયતનો માણા હોય ને ગુલાબી કહેવાય. વાહ વાહ. ચંદ્રથી ઉદય નહોતો થયો એમાં કંસનો ત્રાસ વધ્યો એટલે ધરતી કીધું શેર મોરી આ સૂરજની પછવાડે હવે ચાંદલીઓ કેદી ઉગશે. વાહ 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 કવિરાજ. રામ રામ. મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને હેતપૂર્વકના જાજા રામ રામ. મોજે દરિયાના સૌ દર્શક મિત્રો જાણે છે કે આપણે ગુજરાતી ભાષા આપણી નવી પેઢી સારી રીતે સાંભળે, માણે અને ગુજરાતી ભાષાના સત્વનો સ્વાદ ચાખે. અને હું જ્યારે ગુજરાતી ભાષાના સ્વાદની વાત કરું એટલે મારા મનમાં તો લોક સાહિત્ય જ હોય. અને લોક સાહિત્ય અને લોક વાર્તા એ જે આપણો વારસો છે એ એટલો અદ્ભુત છે. અને બહુ સ્પષ્ટ એક વાત છે કે લોક સાહિત્ય જે હોય છે એ સમાજ જીવનના ધબકારાઓના વલોણામાંથી વલોવાય અને નિતરતો અનુભવ હોય છે, એનો નિચોડ હોય છે. એમાં વેદના પણ હોય છે, એમાં વખાણ પણ હોય છે, એમાં વટ પણ હોય છે, એમાં વેર પણ હોય છે, એમાં પ્રેમ પણ હોય છે, એમાં ભક્તિ પણ હોય છે, બલિદાનોની અમર કથાઓ હોય છે. અને એ અસંખ્ય વખત કહેવાવાને કારણે પછી એ કથાનક બની જતી હોય છે. અને કર્ણોપકર્ણ એને કહેવાની, સાંભળવાની પ્રથાઓ એ આપણા લોક સાહિત્યનો એક અણમોલ ભાગ છે. લોકજીવનના વિશ્રામ માટેનું સ્થાન હું તો એવું માનું છું કે આપણું આ લોક સાહિત્ય છે અને આ લોક વાર્તાઓ અને લોકગીતો છે. પહેલાંના જમાનામાં તો આ થિયેટર ને આ અત્યારના જે સાધનો છે એની કલ્પનાય નહોતી. ત્યારે આ એકમાત્ર જ હતું, ભેગા મળી અને રાસ કરતા, ભેગા મળી ને ધોળ ગાતા, એક ગાય અને સમૂહ ઝીલે. આ બધી પરંપરાઓ એ આપણી લોકગીતોની છે અને એના લોક ઢાળો છે. એ લોક ઢાળો એટલા બધા મરમીલા છે કે એને તમે એમનેમ મનમાં ગુણગુણાવો ને તો પણ આપણને મજા આવે. એ પ્રકારના કુદરતી, જેને માટીના સૂર કહેવાય છે, આ બધી આપણી લોકગીતોની આસપાસની આપણી ભૂમિકાઓ છે, આપણી વાતો છે. મને આજે જણાવતા ખૂબ ખુશી થાય છે. લાખણસિંહભાઈ એ એક એવું વ્યક્તિત્વ છે કે જે અડધી સદીથી વધારે સમયથી આ લોક વાર્તાની લોક સાહિત્યની ઉપાસના કરે છે. અસંખ્ય મંચોને એમણે પોતાની ગરિમામય ઉપસ્થિતિથી મંચની ગરિમાઓ વધારી છે. કેટલીય પ્રકારની કથાઓ, સ્પષ્ટતાઓ, વાતો, એ પછી કાગને ફળીએ બેસવાના કાર્યક્રમો હોય કે બાપુની કથાના પ્રસંગો હોય કે અન્ય પ્રસંગો આપણા હોય, એમાં લાખણસિંહભાઈએ ઘણા વિષયોને સ્પર્શ્યા છે. લાખણસિંહભાઈ હોય એટલે એમને કોઈ વિષય આપવાનું વ્યક્તિગત રીતે મને રૂચે નહીં, કારણ કે પોતે આ ક્ષેત્રના તજજ્ઞ છે, ઓથોરિટી પણ કહી શકાય કે આપણે લોકગીત અંગે
કંઈ જાણવું હોય કે કંઈ આપણા મનમાં સંદેહ હોય તો એનું સમાધાન માટે લાખણસિંહભાઈને પૂછી શકાય એવા અધિકારી વક્તા જ્યારે આજે મોજે દરિયાના આ કાર્યક્રમમાં આપણને પ્રાપ્ત થયા છે. લાખણસિંહભાઈ, આપનું હું મોજે દરિયાના કાર્યક્રમમાં સ્વાગત કરું છું. આજ મોજે દરિયાના દર્શકો માટે સૂરજ જ બીજી દિશાનો ઉગ્યો છે. આજ સાંઈરામભાઈએ જે મોજ કરાવી છે, ભૂદરજી દાદાને યાદ કર્યા, માંદડાની રચનાઓનું સ્મરણ કર્યું અને એના એ ભવ્ય વારસાને ઉજાગર કરવા માટે આપણા સાંઈરામભાઈ જે મહેનત કરી રહ્યા છે અને દિલથી દાદ દેવાનું મન થાય એવા વિષયો એમણે આજે મોજે દરિયાના માધ્યમથી ઉખાડ્યા હતા. આપ જ્યારે મોજે દરિયાના આ કાર્યક્રમ માટે સમય ફાળવીને આવ્યા છો એટલે ગુજરાતની નવી પેઢી વતી હું આપનું સ્વાગત કરું છું. નવી પેઢીને આપનો પરિચય કરાવવાનું મારા મનમાં લાલસા હોય છે કે એ આપણને સાંભળે. નવી પેઢી એને ખબર પડવી જોઈએ કે અમારી પાસે કેવા વક્તાઓ છે, કેવી કથાઓ છે. મેં આપનું રેકોર્ડિંગ સાંભળેલું એ કોઈ કાર્યક્રમનું યુટ્યુબના માધ્યમથી. વાદળડી તને વિનવું રે બે ઘડી બે ઘડી લોકગીત આપનું એમ સાંભળેલું મેઘાડી એમની સુંદર રચનાઓ. પણ એ બધી બાબતોમાંથી આપને લોકવાર્તા, હું તો ઘણી વખત કહું છું લાખણસિંહભાઈ આવે કે અમારે કાનજી બાપા ગયા પછી એવી કથા કહેવાવાળું તો કોઈ નથી, પણ એ બેહતા એમ બે એવો જણ મેં તો કોઈ નથી જોયો. કાનજી બાપા જે પડાઠી માળીને બેહતા, સાહેબ લોક સાહિત્યની તાકાત શું કહેવાય. મેં હમણાં એક વખત સાંઈરામભાઈ ક્યાંક મારે ક્યાંક બોલવાનું હતું એમાં મેં કહ્યું હતું કે ટિકિટ બારી ન હોય અને વંડી ન હોય, દરવાજો ન હોય અને એ કાર્યક્રમમાં રાત્રે 1:30 વાગે ઇન્ટરવેલ પડે ચોકમાં કે ભાઈ ચા પાણી માટે આપણે ખોટી થવું છે ઘડીક, અને 1:30 વાગે ઇન્ટરવેલ પડ્યો હોય તો મોટે ભાગે પછી એ ચોક ખાલી થઈ જાય, પછી કોઈ ન આવે. ટિકિટવાળા હોય એ આવે, આ તો ટિકિટ વગરનું હોય, ગેટ ન હોય, એટલે ઓડિયન્સ આખું વિખાઈ જાય. પણ 1:30 વાગે જે ઇન્ટરવેલ પડ્યો હોય એ 1:45 એમાં બેહવાની જગ્યા ન મળે, એનું નામ લોક સાહિત્યનો કાર્યક્રમ કહેવાય. કોઈ સંગીત ન હોય, કોઈ સાજિંદાઓ ન હોય, કોઈ લાઇટની ઇફેક્ટ ન હોય. આમાં તો એક વખત હમ બોલે ને 21 વખત હમ આવી જાય એવી બધી અત્યારે તો ડિઝાઇનો હાલે છે. એવું કશું જ ન હોય, એક પોતે હોય અને એક એનો સિતાર હોય. એ બે વાજિંત્રો લઈને વિંધાય મૂકે કાનજી બાપા અને હોહરવું જાતું હોય. એ જે આપણી લોક વાર્તાની જે તાકાત છે, આ બધી બાબતોને લાખણસિંહભાઈને હું વિનંતી કરું કે મોજે દરિયાના દર્શકોને આપને મોજ આવે એવી લોકવાર્તા, આપને મોજ આવે એવું લોકગીત, આપણી આ વિરાસત છે એને નવી પેઢી સાથે અનુસંધાન કરીને આપને મોજ આવે એવી રીતે પીરસો. લાખણસિંહભાઈ, આપણે જે વાત કરી લોકગીત, લોકકથા, લોકવાર્તા અને કાંદી બાપાને યાદ કર્યા. લોકવાર્તા કારો હવે બહુ ઓછા થતા જાય. જય હો. આપણે સાચું કીધું. આમ તો કહ્યું તો અમારે બચુભાઈ વઢવાણ અને કાંદી બાપા બે ગયા પછી લોકવાર્તા સ્ટેજમાં થતી વહી ગઈ. પૂંજાવાળા છે બી ગયા, પૂંજાવાળા બાપુ વહી ગયા. જય હો. કારણ કે હવે લોક સાહિત્યકાર થતા રહીએ છે. જી કારણ કે લોકવાર્તા છે ને, જય હો, લોકવાર્તાકાર બનવા માટે થઈ અને ઘણી મહેનત કરવી પડે. લોક સાહિત્યમાં એટલી મહેનત નથી કરવી પડે. જય હો. લોકવાર્તાકારને પહેલાં તો માંડણી, ગૂંથણી, લઢણ, વાહ, એનો એક માહિતગાર હોવો જોઈએ. બીજો લોકવાર્તાકારને ભૌગોલિક જ્ઞાન હોવું જોઈએ. જય હો. મિતિયાળાની આયરાણીને હાલતી કરી હોય ને ખાંભા પહોંચાડી હોય તો મિતિયાળા ને ખાંભા વતારે કેટલું અંતરથી લોકવાર્તાકારને ખબર હોવી જોઈએ કે કેટલા વાગે હાલતી કરો, કેટલા વાગે ફૂગે. જય હો, જય હો. એકી ખબર હોવી જોઈએ. બીજું, લોકવાર્તાકાર પાસે જ્ઞાત્ય જ્ઞાતિની વાત હોવી જોઈએ. જય હો, મોટી વાત છે. જ્ઞાત્ય જ્ઞાતિની વાત હોવી જોઈએ. ત્રીજી વાત, જે જ્ઞાતિની વાત માંડી છે એના રિવાજો કેવા છે એની એને ખાતરી હોવી જોઈએ. અભ્યાસ હોવો જોઈએ. એનામાં કોઈ વાહે ભત્રીજી દેવાય છે કે નથી દેવાતી,
હા હા ને વાતનું વતેસર થાય. ભાભી કહેવાય છે કે નથી કહેવાતા, બરાબર. સંબોધન કરવું છે કે આવી રીતે વાતો કરાવી છે ને લોકો વાર્તામાં બે પાત્રને વાતો કરાવી છે. જય હો. તો જ્ઞાતિએ જ્ઞાતિના અટકે અટકના વાહ, વાર્તાઓ એના દુઆ એટલે લોક વાર્તાકાર બનવું અઘરું ઘણું છે. બધું અઘરું છે. પણ કાંધી બાપાને યાદ કર્યા, વાહ, લોકગીતોને યાદ જય કર્યા, હો. લોકકથાને યાદ કરી, તો હું થોડું એમાં આપને લઈ જાઉં છું. દર્શક મિત્રોને સર્વપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપના કાર્યક્રમની અંદર મને આમંત્રિત કર્યો, અને મારી પાસે જે કંઈ છે મેં વાંચ્યું છે એમાંનું જે કંઈ જય હો, જય હો. એ લોકગીત દ્વારા, લોકવાર્તા દ્વારા, અથવા તો કાંદી બાપાને તમે યાદ કર્યા છે તો એની જ એક વાર્તાની અંદર આ બધું વણી લઉં તો જય હો, આપની મોજ. એક વાત, જય હો. અને એ વાતની અંદર ગીતો, લોકગીતો, જે દોહાઓ જે જે જે. એને વણતા જઈએ અને આખી વાર્તા હાલતી જાય. કારણ કે શૈલી છે ને ત્રણ આવી, વાહ, સીલમાંથી આવે ને શૈલી કહેવાય, સીલમાંથી નીકળે જય હો. એને શૈલી કહેવાય. શૈલી ત્રણ આવે, ચારણી શૈલી, બ્રાહ્મણી શૈલી અને રાવડી શૈલી. વાહ, રાવળી. રાવડી. જય હો. હવે જે કથાકારો કથાઓ કરે છે એ કોઈ બ્રાહ્મણી શૈલીમાં નથી કરતા સાયરામભાઈ, બધા તારની શૈલીમાં જ કરે. ઓહ, જેટલા કથાકારો કથા કરે છે ને જય હો, બધા તારની શૈલીમાં, અવાજની ચડ ઉતર, ઘેરતા, જય હો. એમાં વીરરસ, એમાં એ બધું એના પ્રમાણે હાવ ભાવ, બોડી લેંગ્વેજ એ બધું આવતું જાય. બીજી બ્રાહ્મણી શૈલી હતી, એમાં જે આપણે સત્યનારાયણ ભગવાનની કથા વાંચવા તો ખ્યાલ હોય તો સુખદેવજી કેવાને લઈ ગયા કે હે પરીક્ષિત રાજા, વાહ, સોળસે ગોપિયું ભેડિયું થઈ જશોદાને ઘરે ગયું છે, જશોદાએ લાલાન બાંધ્યો છે કે હરે હરે, એમાં પછી હરે હરે આવે. જય હો, જય હો. આ બ્રાહ્મણી શૈલી. વાહ, અમે જે બોલીએ છીએ એ ચારણી શૈલી. અને આપે જે યાદ કર્યા કાંદી બાપાને જય. એ રાવડી શૈલી. વાહ, એની વાહ. એની 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 અદ્ભુત એની વાત શૈલી છે. હતી. આ અનુભવી કલાકારોની આ વાત છે. આ લોક સાહિત્યની વાતની માંડણી, એના પ્રકારો, એના ઉદાહરણો એ લાખણસિંહભાઈ આપણને આપી શકે. ધન્યવાદ લાખણસિંહભાઈ. એટલે એ રાવડી શૈલીમાં કેમ કહેતા, જય હો. ઓ વાહ વાહ, આનંદ કે કર માણદા, જય હો. આમ માણ હૈ ફેર, વાહ, 1 લાખું દેતા નો મળે, ઓય બીજા ત્રાંબીજાન હુંડાઈ તે. વાહ, ખોપાળાના પાડના ડુંગરમાંથી ઘોડે હવાર નીકળો, ધુમાપડ બાગડદા ધુમાપડ બાગડદા ઘોડલી આંકે જાય. વાહ વાહ, ધુમાપડ કાનજી બાપા. બાગડદા ધુમાપડ બાગડદા જાતો હું એને જ ઘોડું કહેવાય. વાહ. બાકી હલે પણ હાલે નહીં, હવારને પાડે ફોડા, તારે પગે ઉતારું પાઘડી, મને ઘર ભેરો કરી ઘોડા. ખમા ખમા ખમા. એને ઘોડું નો કહેવાય. ઓ હા, અલગ કાનજીભાઈ. કુકડા કંધાયા ને મૃગ કંદણા, વાહ શત્રુ ને હૈયા સાલ, વાહ. તાતા તો રીંગ નીપજે, અય તમે પડ જુઓ પાંચા. પાંચાળ. વાહ આવી પંત કલ્યાણી ઘોડી માથે બેહી ગોળે હવાર નીકળો, વૈશાખ મહિનાનું ટાણું નાબેરણ પાક્યું, વાહ. આંબામાં કેરીયું, હઢુઈબાઈ ના માથામાં લીખું જામ્યું, એમ કેરીયું જામી પછી હાહલા જય હો, જય હો. ફરીથી બોલો કવિરાજ, ફરીથી બોલો. કેરી આંબામાં કેરીયું આવી તો કેટલી કેરી આવી કે હઢુઈબાઈ ના માથામાં લીખું જામ્યું, જય હો, જય હો, જય હો, જય હો. એમ કેરીયું જામી અને હાહલા હાખું ખાય. આંબા કેટલા હેઠા આવ્યા કે વાહ, હાહલા વાહ. હાખું ખાય. વાહ. તો એક એક પોઈન્ટ ઉપર ધ્યાન દે તો જ જય. વાત નહીં, કાંદી બાપાની વાત તો સમજે. જય હો, જય હો. હાહલા હાખું ખાય ને કઈ કઈ અટકી જાય. હા, હા. પછી આપણે એ તો વિચારવું પડે કે ઉપરથી આંબા view કેટલા જાય. હેઠા આવ્યા હોય ને હાહલું હા કઈ ખાય હગે. વાહ વાહ. આ એની જે ઢબ હતી. જય હો, જય હો. તો એ કાંદી બાપાને જે તમે યાદી કરી વાર્તાની, એ જ વાર્તામાં હું તમને વાર્તા, જય હો, જય હો. ગીતો, લોકગીતો એનો એક બધું એમાં ફેરો ફેરો જય હો, વણતો જય હો. જાઉં જય હો, અને જય હો. આપ દર્શક મિત્રોને
હું કહેતો જાઉં. જય હો જય હો. એક રાજપૂત આણું વાળી અને રાજપૂતાણીને તેડી આવ્યો. ભાઈ આવી અને ઘૂંઘટ ઉગાડ્યો, ભાંગર ટોટલ ખોરડું, વાહ. કંઈક વાહડા, કંઈક ખપાટ્યું, એમાં કંઈક હાઠિયું, કંઈક તૂટેલ નદીયા, ભીતોની માલિક પર ગાય ઉખડી ગયેલી. પણ રાજપૂતાણી વિચાર્યું કે મારા બાપે મને જ્યાં દીધી ને ત્યાં મારે લાખનું કાલ સારું થઈ જાય. વાહ. ધરતી ધાવી અને રાજપૂત મોટો થયો તો નાનપણથી માવતર મરી ગયા હતા. ધરતી ધાવી અને મોટો થયેલો, કારણ કે વય પડનતા બાપ મુવો અને જેને જન્મતા મુઈ હોય માં. વાહ. માના ઉદરમાં બી રોપાય અને બાપ મરી જાય, વાહ. અને જન્મ દે અને બાળક પેલો હાથ લે અને જનેતા મરી જાય. ઓહો. વય પડનતા બાપ મુવો જેને જન્મતા મુઈ હોય માં, એને ઘણી વીતશે અને ઘણા પડશે ઘા. આ લોક સાહિત્ય છે મારું, આ ગુજરાતી ભાષા છે. કેટલી વીતે એની માથે એની ખમા. કલ્પના ન થઈ શકે. વાહ. એવી ઘણી વીતશે, કાંઈક દુનિયાની એની ખારી મોરી વીતેલી. અને રાજપૂત ખાનદાન મામા દીકરી પરણાવી દીધેલા, ફુવા હે ભત્રીજી. મારી સામે એક ભાઈ રહીએ ને, આ તો ઘરની વાતો છે. જય હો જય હો. મને કે લાખણજીભાઈ તમારે અમુક જ્ઞાતિની માલિકો ત્યાં ફુવા હે ભત્રીજી દેવાના રિવાજ છે, બરોબર છે? બરોબર છે, યોગ્ય છે? મેં કીધું બરોબર છે કે નથી એની મને ખબર નથી, પણ કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાના હતા. આ રિવાજ કૃષ્ણે 3 પેઢી હું દે રાખ્યો હતો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી ખબર છે. જય હો જય હો જય હો જય હો કવિરાજ, જય હો લાખણજીભાઈ. અને કદાચ યુવાનોને ખ્યાલ ન હોય તો કહી દઉં, કૃષ્ણે લેવામાં એમ રાખ્યું હતું. જય હો. પ્રદ્યુમનના ઘરમાં લોકમૈયાની દીકરી લઈ આવ્યા હતા, અને અનિરુદ્ધના ઘરમાં પાછી એની દીકરી લઈ આવ્યા હતા ભોજકટથી. એટલે આમ ખાનદાન મામા દીકરી બા પ્રણાવેલા, આણું વાળી રાજપૂત લઈ આવેલો, અને જોયું એ ગરીબાઈ, વાહ. એ એની પોતાની એ જોતા બાઈને ખબર પડી ગઈ, બાપે જ્યાં દીધી કાલે સારું થઈ જાય. નેરના ગાડા નેરમાં રહીએ નહીં. નહીં, કોઈના દી હરખા રહ્યા નથી. જન્મની માલિકો આવ્યા છે, આ જિંદગી છે, આમાં બધું આવે. મારી પોતાની એક કવિતા આપને કહું તો, જિંદગાની નાની શીખ, માફ કરજો, આ જિંદગી છે, નાનકડી એવી જિંદગી છે. એમાં કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે. વાહ. તો જિંદગી દરેકને અલગ અલગ દેખાય. કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે, યોદ્ધો કહે મહાયુદ્ધ છે, કોઈ હાર્યા છે તો કોઈ જીતા છે. જય હો. દરિયો ખેડતો કહે ખારવો, જિંદગી દરિયો ખારો છે. વાહ. ત્યાં જજની સંગે વકીલ બોલ્યા કે અસીલ દલીલનો મારો છે. ક્યા વાત હે. સાધુ સંન્યાસી તપસી બોલ્યા જિંદગી ધકતી ધૂણી છે. ક્યા બાત હે. જિંદગી ધકતી ધૂણી છે. વાહ. ત્યાં ખંભે કોથળો મજૂર બોલ્યો કે જિંદગી તો વેઠીની ગુણી છે. વાહ. શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે. શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે. તો મરક મરક કરી અને બાળક બોલ્યું કે જિંદગી તો મસ્ત આનંદી છે. ક્યા બાત હે. કહે ચારણ લાખન વાહ. સુનો સજનો, મારે વાત મરમની કેવી છે, જેને જેવી લાગી એવી પણ આ જિંદગી જીવવા જેવી છે. ક્યા જિંદગી બાત હે. જીવવા બહુ સરસ બહુ સરસ બહુ સરસ વેડફી નહીં ખાદેવી નથી, બહુ સરસ. કારણ કે માન મળી છે. આ જિંદગી માન મળી છે. બડે ભાગ માનુસ તન પાવા, એ સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. આવી જિંદગી છે. રાજપૂતાણી વિચાર કર્યો જિંદગી છે, કાલે સવારે સારું થઈ જાય. એમાં બીજો દિન ત્રીજો દી થયો તો રાજપૂત બરથી ભાલો જમ્યો, કટાર તૈયાર કરવા માંડ્યો, પાઘડી બાંધી, એ બરછી બાંધી, કટાર બાંધી. રાજપૂતાણી ઉભા જોવે છે, અને આ બે તૈયાર થયો એટલે કીધું પણ રાજપૂત હું આણું વળીને આવી અને બેદી થયા, અહીં કોઈને ઓળખતી નથી, કોઈને જાણતી નથી, અને તમે આ બહારગામ જવાની ક્યાં તૈયારી કરો? કે હું તો સૈનિક છું, વાહ. મારી રજા પૂરી થઈ ગઈ, વાહ. હું રોકાઈ ન શકું.
વાહ પણ હું કોઈને ઓળખતી નથી કે તો ધીરે 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 બધા પરિચયમાં આવી જાય. એમ કરી અને ઘોડારીમાંથી ઘોડીને લીધી. એ ધીમા ધીમા ડગલા માંડતી 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 ઘોડી ફળિયામાં આવી અને રાજપૂતાણીએ ઓસરીથી પગથિયા હેઠા ઉતર્યા, હળી કાઢી અને ઘોડાની વાઘ પકડી કે બનાવ્યું દોડી જાલી ઘોડલિયાની વાઘ બોલે જાવા નહીં દીયું રે માણારા. વાહ વાહ રાખણજીભાઈ વાહ. દોડી જાલી ઘોડલિયાની વાઘ. રાજપૂત કાંઈ બોલે ન બોલે એ પેલા તો આકાશની માલિકો નાગણની જીભ જેવી વીજળી થઈ. હો વરતમ 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 એ ઝીણી નાગણીની જીભ જેવી વીજળી થઈ અને ઠમ 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 વરસાદના ફોરા પડ્યા એટલે રાજપૂતાણી રાજપૂતની કે છે વાહ કે આભમાં એ ઝીણી જબુ કે વીજળી રે વાહ વાહ અનજીણા જરમર વરસે મેઘ ગુલાબી. આપ જેવા એક ગુજરાતી ભાષાને યુવાનોના હૃદય સુધી ઉતારવાના જે પ્રયાસ અને આવા જેવા શ્રોતા મળ્યા છો, આવા શ્રોતા મળ્યા છે ત્યારે તે કહેવાની ઈચ્છા થાય. જય હો કારણ કે સમજદારી બધી બધામાં હોતી નથી જય હો જય હો. અને બધું બધાને આવડતું નથી. બધું બધાને સમજદારી અને સદનતા બે હાટેને વેચાતા હોત તો ધડોત લેવા ધનપતિ કંઈક નાણું ખર્ચી નટવરાય તો સમજદારી અને સદનતા બે હાટેને જય વેચાતા. હો જય હો. આ ક્યાંય દુકાને વેચાતા ધડતા નથી, પણ ક્યાંક સમજદાર મળે ને તે બે વાતો મૂકવાની ખમા ઈચ્છા થાય. ખમા ખમા કવિરાજ. નહોતો ઓલો દરિયાને કાંઠે ગયો અને આમ પાણીનું છાપકું ભર્યું, થૂથું કરી ખારું લાગ્યું, ભાગવા માંડ્યો એટલે દરિયાના પાણીએ કીધું તું કે અમાણા નીર ખારા જસી અને મરજીવા મત ફેર મો મારા તળિયા તપાહી જોત અને કુબેર કંગાલ લાગશે. વાત નાની હોય, જય હો દરિયાની વાત આવેલી વચ્ચે કહું કવિ ઊભા હતા ને દરિયાનું મોજું આવ્યું, ભટકાણું, ફટ એવો અવાજ આવ્યો, પાછું આવ્યું, ફટ એવો અવાજ આવ્યો, વયા ગયા. એટલે કવિએ દરિયાના મોજાને કીધું ભલા માણા આનંદ કરતા કરતા આવો છો, કિલોલ કરતા કરતા આવો છો અને આવો ફટ એવો અવાજ કરીને પાછા દરિયામાં વયા જાવ છો, એનું કારણ શું? એટલે દરિયાના મોજાએ કીધું કે મોજ જોવા માનવ્યું તણી અમે દરિયેથી દીધી દોટ. વાહ કે અમે એવું સાંભળ્યું હતું કે માણસ નહીં મોજ આવે. આ તમારો કાર્યક્રમ આપનો છે ને મોજે જય દરિયા. હો જય હો. કે અમે એવું સાંભળ્યું કે માણસ નહીં મોજ આવે, ચાલો તો જઈ જોવા. આપણે જેવી જ આવતી છે કે બીજી આવતી છે? જય હો એટલે અમે ઉપડ્યા દરિયેથી, મોજ જોવા માનવ્યું તણી અમે દરિયેથી દીધી દોટ, પણ હલકા જોઈ હયા પછી ફટ કરીને પાછા ફર્યા. ને લોક સાહિત્ય એવા 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 જોયા ને માણા એને ફિટકાર દઈ જય હો પાછા ફર્યા. હા, મારા ઘરને સામે વાડ હતી, વાડીમાં ડુલકા કીડો, હાથ આઠ રંગ, લીલો ને કાળો ને પીળો ને અવડું બધી ડોક ફૂલાવી આમ 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 કરતો હતો. પણ મારા સામો નહીં કરતો હોય પણ જય ઈ હો. આમ આમ કરતો હતો. સાયરામભાઈ મેં કાગળ લઈ દુઓ લખી અને એ કાકીડાને કીધું કે કરીમાં અંદસ કાકીડા રંગ પલટાની રાર. આ હાથા રંગ બદલાવ્યા મેં તો એટલું બધું અભિમાન હું કરું. કરીમાં અંદસ કાકીડા આ રંગ પલટાની રાર દીમાં દહ દહ વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે બદલે એવા પીડ્યા. ગાંધીનગર આટો તું માર. હું બદલે હવે આ નીકળે સાહિત્ય. જય હો જય હો જય હો. એટલે બહુ સમજદાર દાયરો મળ્યો છે. એટલે અહીં જરાક વિગત કરું છું. ક્યાંય બાઈ બોલી છે ગુલાબી નહીં રે જાવા દઉં વેરણ ચાકરી. વાહ વાહ બહુ સરસ. રૂપાળો હતો તો ધોળો કેવો હતો, વાહ વાને હામરો હતો તો કાળો કેવો હતો, લાલ ચણોસી જેવી આંખું કરીને જતો હતો રાતો કેવો હતો, સૈન્યમાં જતો હતો કેસરિયા કરવા તો કેસરી કેવો હતો, પીરો સાફીઓ બાંધીને જતો હતો તો પીરો કેવો હતો. ન પીરો કીધો, ન કેસરી કીધો, ન રાતો કીધો, ન ધોળો કીધો, ન કાળો કીધો.
ગુલાબી. ક્યાં બાત હે, ક્યાં બાત. હવે તમે સમજાઈ દો. એ નહીં જાવા દઉં ચાકરી રે. વાહ. આ લોકગીત કે તમને વાલી દરબારુની નોકરી રે. વાહ. અને અમને વાલો તમારો જીવ ગુલાબી. રંગીલી તબિયતનો માણસ હોય ને ગુલાબી કહેવાય. વાહ 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 રંગીલી તબિયતનો માણસ હોય કે ગુલાબી છે ભાઈ. વાહ. અમને વાલો તમારો જીવ ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે. આપણા લોકગીતો એ રૂપાલા સાહેબ મહાગ્રંથોના પ્રસંગોને અમર કર્યા છે. વાહ. લોકગીતોએ બનેલી સત્ય ઘટનાઓને અમર કરી છે. એનો એક એક દાખલો આપું. જય હો. ભગવાન નારાયણના પગ દબાવતા હતા લક્ષ્મીજી, અને નારાયણે એટલું કીધું દેવી કે હા કે હવે એક કામ કરો, તમે જંબુદ્વીપના ભારત દેશની અંદર, ભારત ખંડની અંદર વિદર્ભ દેશ છે ત્યાં કુંડિનપુરની અંદર ભીષ્મક રાજાને ત્યાં જન્મ લેવાની તૈયારી કરો. મારે મથુરાની જેલમાં અવતાર લેવાનો સમય થઈ ગયો. એટલે આમ લક્ષ્મીજી હાલતા થયા ત્યાંથી. આ બરોબર કંસનો ત્રાસ લીધો એટલે માં ધરતી છે બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કીધું ક્ષીર સમુદ્રમાં પ્રભુને પોકાર કરો. એટલે ધરતી પ્રભુને પોકાર કરવા આવ્યા. હવે બે બાયું હામીઓ મળ્યું. આમથી લક્ષ્મી આવ્યા, આમથી ધરતી આવી. હવે એક પુરુષની બે પત્ની હામી મળે ને એટલે કાં સૈયર કે ને કાં બેન કે. વાહ. લક્ષ્મી વિષ્ણુ પત્ની, ધરતી વિષ્ણુ પત્ની, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ પર સખમ. જય હો. તો એક પુરુષની બે પત્ની હામી મળે એટલે કાં સૈયર કે કાં બેન કે. એટલે ધરતી છે એ લક્ષ્મીજીની કહે છે. આંટી નો કે, આંટી નો કે. બરોબર છે. કારણ કે આપણી ભાષાની મહાનતા જે છે એ મારી ભાષામાં છે. ગુજરાતીની. તમે જો શોપિંગ કયો ને શોપિંગમાં બધું આવે, પગરખાંય આવે ને હોનું આવે. જમી લેવા જતા હોય તો શોપિંગ આવે, બધું આવે. ને ઓલું એમ કે હું હટાણું કરવા ગયો તો એટલે હટાણામાં તેલ તુરી જ આવે, એમાં પગરખાનું આવે. આ આપણી સાહિત્ય ગુજરાતીનો જે ખજાનો છે. જય હો, જય હો. આની જે છે હા એમ માં ધરતી છે એ લક્ષ્મીજીની કહે છે. વાહ. કે સયર મોરી રે સૂરજને પછવાડે ચાંદલિયો કે દી ઉગશે રે લો. વાહ વાહ વાહ. રામ હતા એ સૂર્યવંશી હતા. તેતરાય પૂરો થઈ ગયો હતો. સરયુમાં જળ સમાધિ લઈ લીધી હતી. ભગવાન કૃષ્ણ હતા એ ચંદ્રવંશી હતા. અને ચંદ્રવંશીનો હજી ચંદ્રરૂપી સૂર્ય અસ્ત થયા પછી આ ઉદય નહોતો થયો. આ ચંદ્રથી ઉદય નહોતો થયો. એમાં કંસનો ત્રાસ વધ્યો એટલે ધરતીએ કીધું સૈર મોરી આ સૂરજની પછવાડે હવે ચાંદલીઓ કેદી ઉગશે. વાહ 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 કવિરાજ. મારો વાહ, ભાર કવિરાજ. હળવો કરવા ચંદ્રવંશમાં હવે પરમાત્મા કેદી આવે. લક્ષ્મી કે મને હમણાં જ કીધું જો ઉઠી ત્યાંથી હાલતી થઈ છું અને મને હમણાં જ કીધું. કે શું કીધું બેન? કે ઉગશે શ્રાવણના સોમવારે આઠમની અધરાતે રે લો. વાહ વાહ કવિરાજ. મોરી રે મારા ઉતારાનો કરનારો જાદવરાય ક્યારે આવે રે વાહ લોલ. વાહ. આવશે શ્રાવણ. અહીં મજા છે. ઘણી વખત બોલાતું હોય હાયતમને સોમવારે, પણ હાયતમને સોમવાર તો આવી ગયો, બધા આઈટમ શું કરવા આવે. વાહ. શ્રાવણના સોમવારે
આ લોકગીતો જય હો. લોકોમાંથી નીકળે, આનો કોઈ રચયિતા ન હોય, વાહ. આમાં કે નામાતરણ નો પણ આ સૂરજની પાછળ ચાંદો એ તો લોકગીતની અવધિ કહેવાય, અવધિ કહેવાય, અવધિ કહેવાય. મેહુલભાઈ આવી ગયા. શું અવધિ કહેવાય, અવધિ કહેવાય. ભાગવતની વાત અને આટલી સરળતાથી આપણા અને આ તો આપણે એમનેમ ગાયા રાખ્યા. વાહ. કાયસમ તારી વીજળી રે મત દરિયે વેર વાહ. વાહ. સાહેબ હાટા નારિયેળને જ વધારાવવું પડે, ખોટા તો મોતીએ મઢાય, હામયામાં હામા હાલે. કે જીવ જાતા રાખી લીધે વાકો નામ લાજ હે, કારણ કે લાજ ગયે ગયે કીર્તિ, કીર્તિ ગયે ગયો માન, માન ગયે જીવિત તો મૃત્યુ કે સમાન હે. વાહ વાહ લાખણસિંહભાઈ વાહ. ક્યાં રે હલીટ ભેણ નગર બજા. વાહ વાહ વાહ.